का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। અહોભાવના સંદર્ભમાં નિર્ગ્રંથ ભાવના અકિંચન્ય નિષ્પૃહ નિર્દંડ નિર્દ્વંદ્વ માર્ગ નિર્ગ્રંથ માર્ગ છે. એટલે સર્વસ્વ ત્યજીને સર્વમાં પોતાપનાની વૃત્તિને છોડીને પરમ વૈરાગ્યના માર્ગે વૈરાગ્ય શિખરના શિખામણી નિયમસારમાં વૈરાગ્ય શિખરના શિખામણી એવા વિશેષણનો પ્રયોગ છે. એવી ભાવના એવી એકાગ્રતા એવી તાલાવેલી એવો ઉદ્યમ પુરુષાર્થ ભાવના પ્રયત્ન કહો પુરુષાર્થ કહો એ જાતની કેળવણી જ્ઞાનને એ જાતે કેળવવું માત્ર શબ્દ જ્ઞાન પુસ્તકી જ્ઞાન થઈને બની રહે પંડિતાઈ પ્રગટ થાય બીજાને સમજાવી શકે કે શબ્દો ગાથાઓ ગ્રંથો યાદ રહી જાય એ બધું શબ્દ જ્ઞાન છે અર્થ જ્ઞાન નહીં. એટલે નિર્ગ્રંથ ભાવનામાં નિર્ગ્રંથ આત્મપદ સિવાય બીજે બધે હોળી છે ગ્રંથિઓ છે ગાંઠો છે બધી એમ. એટલે આમાં પહેલી કડીમાં મિથ્યા પ્રપંચો મેં ઉલજ અબ ક્યોં કરું દેરી હું શા માટે વિલંબ કરું પોતાની જાતને સવાલ કર્યો. ધ્રુવધામ કી હી ઓર દોડે પરિણતિ મેરી આ છે સંવેગની ભાવના મારી પરિણતિ ધ્રુવધામ તરફ દોડતી રહે ધ્રુવ સ્વભાવના લક્ષ્ય બની રહે. નિજ અંતરંગ में ही दिखे प्रभुता मुझे मेरी મારી પ્રભુતા મને મારા અંતરંગમાં જ દેખાય એવી નિર્ગ્રંથ દશાની ભાવના. આગળની કડીઓ આપણે લેશું ત્રીજી કડીથી 3, 4, 5, 6, 7. પહેલાં બે કડીઓનો પાઠ કરીએ. પહેલાં निर्ग्रंथता की भावना अब हो सफल मेरे बीते अहो आराधना में हर घड़ी मेरी करके विराधन तत्व का बहु दुख उठाया आराधना का यह समय अति पुण्य से पाया मिथ्या प्रपंचों में उलझ अब क्यों करूं देरी निर्ग्रंथता की भावना अब हो सफल मेरी. जो एक पाठ ने પાઠ પદ્ધતિ રૂપે સાંભળવું કે ગાઈ નાખવું પાઠ બોલી જવું બિલકુલ વિશુદ્ધ જડની ક્રિયા છે. ભાવભાસન થવો જોઈએ.
મને એક વિચાર આવતા હતા હમણાં પાઠ કરતી વખતે, કર કે વિરાધન તત્વ કા બહુ દુઃખ ઉઠાયા. એ આમાં શા માટે એને યાદ કરતા હશે? પાઠ તો નિર્ગ્રંથ ભાવનાનો છે ને, તો આમાં ઓલી વિરાધનાવાળી વાત શું કામ યાદ કરે છે? મને કાલે પણ વિચાર આવતા હતા. નિયમ સારમાં પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત અને આલોચના અધિકારો છે સ્વતંત્ર. પરમાર્થ પ્રતિક્રમણ, પરમ આલોચના, નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર. થયેલા, થતા અને થવા લાયક એવા દોષોથી નિરંતર નિર્દોષ રહેવાની ભાવના, એનું નામ નિર્ગ્રંથ ભાવના છે. કેમ કે ગ્રંથોના તો પોટલા ને પોટલા છે ને, ગ્રંથિઓ, ગાંઠ, અજ્ઞાનની ગાંઠો. આ બધા મોટમોટા ગુંડાઓ હોય ને, આતંકવાદીઓ વગેરે, પહેલી નજરે તો આપણને એમ લાગે જેલમાં પૂર્યા છે, સારું થયું. પછી છાપામાં આવે કે ન્યૂઝમાં આવે કે એના ઉપર 50 કેસ હાલે છે. 10-20 કેસ તો હાલતા જ હોય. હવે એકમાં એને સજા મળી, 2માં મળી, 3માં મળી, તો બીજા 10-20 છે એમાં તો આખી જિંદગી નીકળી જાય એની જેલમાં. કેમ કે દોષોનો પાર નથી, અપરાધોનો પાર નથી. લોકમાં કહે ને કે સૌ ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી. તો હવે સુધર્યા છો, એના પહેલા ધનજીભાઈ હસો આવશે આપણા ઉપર જ. હા, આ ગड्ढा બુड्ढાઓની બહુ ટેવ હોય છે. આ ઘરના જુવાનિયાઓની છે ને પ્રવચન ઝાડ્યા રાખે. અમે આમ પહેરતા હતા ને અમે આમ હતા ને અમે તેમ હતા. પણ તમારો કાળ કેવો હતો? હડપ્પા અને મોહેંજો દાડોનો કાળ હતો. સમજાય છે? આજથી 25-50 વર્ષ પહેલાં માન મર્યાદા, લોક મર્યાદા અને આ બધા સંસાધનો ઉપયોગને ખાઈ જનારા બધા ક્યાં હતા? સુખ ઘણું હતું, સગવડ કાંઈ નહોતી. એ સગવડો બધી સુખવાળી હતી. સુખેથી રહેતા એ સગવડોમાં પણ, અણસગવડતામાં પણ. અને હવે સગવડો પણ બધી અગવડ થઈ પડે છે આરાધનામાં. તો દોષોનો તો અંબાર છે ને, ખડકલા છે દોષોના. કાલ રાત્રે એક વાત કરી હતી કે પતિ કે પત્ની બેઉ પાત્રમાંથી ગમે તે હોય, ખાટલે છેલ્લી ઘડીઓ ગણે. બેઉમાંથી કોઈ પણ એક પાત્ર છેલ્લી ઘડીઓ ગણતું હોય. હવે એને ઔપચારિક સમાધિ અને સંલેખના લેવી હોય, કોઈ વિદ્વાન હોય, કોઈ મુનિરાજ હોય, તેની પાસે અમને તમે કાંઈ સંલેખના આપો ને કશાય સંલેખના આપો, કે અમે પ્રાયશ્ચિત કરીએ, અમે પ્રતિક્રમણ કરીએ. હવે એને પ્રાયશ્ચિત જ્યારે કરવાનું હોય તો ગામ પાસેથી ક્ષમા માગે નહીં માગે, પણ સૌથી પહેલાં પોતાના બાયડી પાસેથી એને ક્ષમા માગવી જોઈએ. મુકુંદભાઈ આપણા હતા ને, મુકુંદભાઈ પતિ પત્ની બંને સામસામે હતા. મેં એ મુકુંદભાઈને કીધું હતું, જોકે શ્રીમતી પહેલાં વયા ગયા, કલાબેન. હા, કલાબેન જ પહેલાં વયા ગયા, પછી મુકુંદભાઈ વયા. તો કલાબેનને ત્યારે મેં કીધું હતું, મુકુંદભાઈને સામે ઊભા રાખ્યા. આ કોણ છે? દીકરાઓને પૂછ્યું, આ નાનો દીકરો, આ મોટો દીકરો ને, દીકરાનો દીકરો, આ કોણ છે? પતિ નહીં.
અત્યારે એને તમે પતિની દૃષ્ટિએ નહીં જુઓ. અને પ્રાયશ્ચિત તો એવું માગો કે તમે આ જન્મમાં ડગલે ને પગલે વાસન ભેગા હોય એટલે ખકડવાનું થાય જ. જે માયાચારી કરી છે, જે તમે ભૂલો કર્યા છે, 14 આંસુએ રડી પડ્યા. હાથ જોડીને જ્યારે મારા તરફથી કંઈ પણ તમારા પ્રત્યે ભૂલ થઈ હોય, હું તમને એમ કહેવા માગું છું, નિર્ગ્રંથ થવા માટે ઓલી જે દોષો અને ભૂલોની જે ગ્રંથિઓ થઈ હોય એને તમે ભેગા ને ભેગા લઈને સમાધિ ન લઈ શકો. જીનવાણીની આજ્ઞા જ નથી. આપણે તો હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી હોય તોય દીકરાને પૂછતા હોય, ધંધો હાલે છે ને બરોબર? એમાં જો બોલી શકતા હોય તો એમાંય પછી બધાને ઘરનાને હોશ આવી ગઈ. બોલ્યા શું બોલ્યા? સમયસારની ગાથા તો ન બોલ્યા? હું જ્ઞાયક છું એવું તો ન બોલ્યા? દુકાનના કોથળા એને યાદ આવ્યા? ત્યાં દવાખાનાના ખાટલે પણ બોલો, એ ગ્રંથિઓ લઈને જ જાય છે કે નહીં? બોલો જયભાઈ. દીકરાઓ પછી દે મારે. બાપુજીને તો છેલ્લી ઘડી સુધી સાવધાની હતી. શું ખાક સાવધાની હતી? ઉપાધિ લઈને મર્યા છે, નરક નિગોદમાં ગયા હોય. દીકરાને દીકરા તરીકે ન જુએ. દીકરાને દીકરા તરીકે જુએ એ ભૂલ છે, દોષ છે, કશાય છે. કશાયની દૃષ્ટિ હોય તો દીકરો દીકરા તરીકે દેખાય મરણ ટાણે. તત્વની દૃષ્ટિ હોય તો દીકરો ન દેખાય, એ ભગવાન આત્મા દેખાય. એટલે આ પ્રાયશ્ચિતની જે વાત કરી, કર કે વિરાધન તત્વ કા, કે મેં જે કાંઈ વિરાધનાઓ કરી છે હવે મિચ્છામિ દુક્કડમ. હમણાં ઓલા મગરમચ્છની વાત ગુરુદેવશ્રી કરી હતી. મનુષ્ય ભાવમાં મને ધર્મ ન મળ્યો અને મેં આરાધના ન કરી, એના ફળમાં હું આ મગરમચ્છ થયો. હવે મારે મારું કરવું છે, જાતિ સ્મરણ થઈ જાય અને સમ્યક દર્શન થઈ જાય. એટલે જે માણસાઈ સેવી શકે એ મનુષ્યના ભાવમાં ન કરી શકે, એ ઢોર પશુના ભાવમાં જઈને કરી પછી. એટલે દોષોનો સ્વીકાર, પ્રતિક્રમણ, પરમાર્થ પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન, ત્રિકાળવર્તી દોષોની ત્યાગની ભાવના, એ આમાં બહુ અગત્યની છે. એટલે પહેલી કડીમાં એ વાત લીધી. ચલો ત્રીજી કડીથી આપણે પાઠ કરીએ. पर में नहीं करत्रत मुझको भासता कुछ भी, अधिकार भी दिखे नहीं जग में अरे कुछ भी, निज अंतरंग में ही दिखे प्रभुता मुझे मेरे, निर्ग्रंथता की भावना अब हो सफल मेरी. વાત સાચી છે ને? આ વાત સાચી માનીએ છીએ આપણે રામજીભાઈ? છાતી પર હાથ મૂકીને પછી ગાજો તો, અધિકાર ભી દીખે નહીં જગ મેં અરે કુછ ભી. ગાયું ને હમણાં આપણે? આ વસ્તુ સ્વરૂપ છે. જગતમાં કોઈ ઉપર મારો અધિકાર છે નહીં, પણ માન્યતામાં શું છે? હિરેન, તમારે એમ જ કરવું જોઈએ જેમ હું કહું. મા બાપને સંતાનો ઉપર ધોંસ. મા બાપ માનવા તૈયાર નથી કે સંતાનો પોતાનું ભાગ્ય લઈને આવ્યા છે, હોનાર લઈને આવ્યા છે. આપણે આપણા સંકલ્પ વિકલ્પો એમની માથે થોપી શકવાના નથી. સાસ સસુર દીકરા અને વહુ ઉપર પોતાના અભિપ્રાયો થોપે છે. અમે જેમ કહીએ એમ જ તમે કરો, કે એમનાથી જે કંઈ થવા લાયક હશે એ હોનાર નથી.
એટલે જે જનરેશનમાં જે જૂની અને નવી પેઢી વચ્ચે જે કોમ્બિનેશન નથી થતું ને, ઘરમાં જે 25-30 વર્ષના દીકરાની વહુ અને 70-80 વર્ષના જે વૃદ્ધો નથી હાલી શકતા, એ માથાકૂટ જ માટે જ સમાજમાં અનાથ આશ્રમો, વૃદ્ધાશ્રમો વધી ગયા છે. વિભક્ત કુટુંબો માટે થયા. સામે જ દીકરો જુદો, મા બાપ જુદા, ઉપર નીચે દીકરા વહુ જુદા અને મા બાપ જુદા. મેં તો એક જગ્યાએ એવું ઘર જોયું છે ધનજીભાઈ, એવું એક ઘર જોયું છે, એક ઓરડીમાં મા રાંધીને ખાય, બીજી ઓરડીમાં દીકરાની વહુ રાંધીને ખાય. એક તો એવો વિચિત્ર મેં ઘર જોયો, પહેલી પત્ની અને બંને દીકરીઓ સંતાનો એક ઓરડીમાં ખાય રાંધીને, અને એની આડીને જ ભીંત બીજી ઓરડીમાં એ બંને દીકરીઓના બાપ અને બીજી પત્ની રાંધીને ખાય. એવો એ મેં ઘર જોયું છે, મારી નજરે જોયું છે. વૈરાગ્ય જ આવે દામજીભાઈ, એટલે કોઈની ઘરે જવાનું મન નહીં થાય. હોળી સળગે છે બધે. અચ્છા, મેં એવું ઘર જોયું છે, પતિ એનું રસોડું જુદું, પત્નીનું રસોડું જુદું. પત્ની પોતાની ઓલી ઓરડીમાં આવવા નહીં દે એને. ગામને શું દેખાય કે એક છતની નીચે રહે છે. આ બધી ઉદયની વિચિત્રતા, સંસારની વિચિત્રતા છે. શાસ્ત્રોમાં સંસાર જોવાની જરૂર નથી, વાંચવાની જરૂર નથી, ઘરે ઘરે છે સંસાર. કાં આદિનાથ જેવો ઘર પરિવાર નથી, કાં ભરત બાહુબલી જેવા ભાઈઓ નથી, કાં નંદા સુનંદા જેવા દેરાણી જેઠાણી નથી, કાં બ્રાહ્મી સુંદરી જેવો બહેનો નથી, કાં 84 ગણધરોમાં એમાં 10-20 ગણધરો, 10-20 દીકરાઓ રાજકુમારો તો બધા ગણધરો. એવું ઘર જ નથી હવે. કાં તો વડીલની સત્તા, કાં તો વટવાળો દીકરો. દીકરાને સામે તો માં તો મોઢામાંથી એક શબ્દ ન બોલી શકે, કાં તો તોફાની છોકરાઓ. બધી વિકૃતિ, ઉદયની વિચિત્રતા, કરેલા જ ફળ છે. તો અધિકાર ભી દીખે નહીં જગ મેં અરે કુછ ભી. વાસ્તવિકતા તો એ છે ને, તોય બધે ઉપર ધોંસ જમાવે. અમે જેમ કહીએ એમ જ ચાલવું જોઈએ, એમ જ થવું જોઈએ. અરે તું કોણ છે? પરમાણુ પરમેશ્વર છે. સમજવા જેવું છે આ. પર મેં નહીં કર્તૃત્વ મુझको ભાસતા કુછ ભી. છે જ નહીં તો ભાસે ક્યાંથી એમ. અધિકાર ભી દીખે નહીં જગ મેં અરે કુછ. જગતમાં મને મારો કોઈ અધિકાર દેખાતો જ નથી, છે જ નહીં, માટે નથી દેખાતો એમ. નિજ અંતરંગ મેં દિખે પ્રભુતા મુझे મેરી. જો મારી પ્રભુતા મારા ઉપર જ હોય ને, પારકા ઉપર થોડુંક હોય. क्षण क्षण कषायों के प्रसंग ही बने जा मोही जनों के संग में सुख शांति हो कहाँ. આ પણ એક નરી વાસ્તવિકતા. જ્યાં કષાય મળે ત્યાં કષાયો સિવાય શેની વાત હોય? બે રાગી મળે તો રાગ સિવાય બીજી કઈ વાત હોય? બે પ્રદૂષિત મગજ મળે, પ્રદૂષિત ગંધારા બે મગજ મળે તો ગંદકી સિવાય. બે ચોર હોય તો કઈ સંસ્થામાં જઈને આપણે દાન આપી આવીએ એની ચર્ચા થાય? કે કઈ સંસ્થામાં જઈને ધાડ પાડીને આવી
બે ચોર ચોરીની જ વાત કરે ને. એમાંથી કોઈ એક ચોર એમ કે હાલો આપણે ત્યાં ચોરી કરી આવીએ અને પછી બોલો બીજો કયો ઓલા મંદિરમાં જઈને આપણે દાન આપી આવીએ. દાનની વાત આવે તો એ ચોર જ નથી. લૂંટવાની વાત કરો. હા, ક્ષણ ક્ષણ કશાયો કે પ્રસંગ હી બને જહા. હા, ખાવા પીવાના શોખીન હોય તો ખાવા પીવાની વાતો કરે, ખાઉધરી જ હોય વાતો એની. આળસુડો હોય યોગેશભાઈ, તે આળસ અને પ્રમાદની જ વાતો કરે. એનામાં ક્યાંય સંભાવના, ક્યાંય સકારાત્મકતા, પોઝિટિવ વાઇબ્રેશન્સ હોય જ નહીં, હુઈ જ ગયેલો એ. તમે જોજો ઘણા લોકો એવા મળે, દુનિયા બહુ ખરાબ છે, હવે તો તમે જુઓ તો ખરા. કાં તો રોગની વાતો કરે, કાં તો ધરતીકંપની વાતો કરે, કાં તો યુક્રેન રશિયા એની તો વાતો હોય જ, કાં તો મરસિયાની વાતો કરે, ઓલા ગુજરી ગયા, ઓલાનું ઉઠમણું, એટલે નકારાત્મક જ વાતો કરે. હું તો એમ કહું છું એનાથી હંમેશા આપણે 14 રાજુ દૂર રહેવાનું. સાચી વાત કરું, મને તો બિલકુલ એવાની સાથે ગમે જ નહીં. અણગમો દ્વેષની વાત નથી કરતો, બધી કેવી નકામી અને નઠારી વાતો લઈને બેઠા હોય, સાવ હતાશાની, નિરાશાની. એટલે સકારાત્મક વલણ જ ન હોય, પોઝિટિવિટી જ ન હોય. અને તત્વજ્ઞાનના શરણમાં આવો, તમને આનંદ સિવાય, મોજ સિવાય, શાંતિ સુખ સિવાય બીજું કોઈ વાત ન મળે. પુરુષાર્થની વાત મળે, નકામી વાતો ન મળે. ક્ષણ ક્ષણ કશાયો કે પ્રસંગ હી બને જહા. મોહી જનો કે સંગ મેં સુખ શાંતિ હો કહા. મોહી હોય અને સુખી હોય, કેવી રીતે હોય? સુખ મળે એમની પાસેથી નહીં જ મળે. નિર્મોહી પાસે સુખ શાંતિનો માર્ગ છે, ઉપાય છે, સાધના છે, સિદ્ધિ છે, ઉપાયો છે, પદ્ધતિ છે, રીતિ છે એની પાસે. મોહી જનો કે સંગ મેં સુખ શાંતિ હો કહા. અચ્છા, આનાથી એક ઊંધો પાસો હું તમને બતાવું. દામજીભાઈ, આટલું બધું જાણતા હોવા છતાં, તત્વ સમજતા હોવા છતાં જગતને મોહીજનોની સંગતિ ક્યાં છૂટે છે? એટલે ચર્ચા માટે ભલેને સાત્વિક ચર્ચા કરે, પણ ચર્યા ઉઠવું બેસવું 22-23 કલાક તામસિક વૃત્તિવાળા સાથે જ. ક્રોધી હોય, લોભી હોય, માયાચારી હોય, માની અભિમાની હોય. જ્ઞાની કોઈ દિવસ માની અભિમાની સાથે એની કુંડળી મળે જ નહીં, કેમ કે એનો માર્ગ તો માન અભિમાનનો છે, આનો માર્ગ તો જ્ઞાનનો છે. એટલે તમે એક વિચારો, છતાં આપણને લૌકિક વ્યવહારમાં મોહીઓ જ કેટલા ગમે. કશાઈ જીવો, મોહી જીવો, જેને તત્વની રુચિ ન હોય. એવું હોઈ શકે ધનજીભાઈ? તત્વની રુચિ તમને બહુ જ છે, ખૂબ તત્વની રુચિ, 10-12 કલાક તમે સ્વાધ્યાય અધ્યયન કરો, અને એવો તત્વની અરુચિવાળા સાથે તમારી ઉઠક બેઠક હોય. મુનિરાજ ગ્રહસ્થ સાથે ઉઠે બેસે, તો વૈરાગી રાગી સાથે ઉઠે બેસે કે નહીં જ ને? રાગી સાથે રાગીની દોસ્તી, વૈરાગીને વૈરાગી સાથે દોસ્તી. એટલે લોકમાં તો આ જ દેખાય છે આપણને. 5 પાપોમાં ખરડાયેલા, 7 વ્યસનોમાં ખરડાયેલા એવા જીવો જ ગમે. મેં તમને એક કીધું હતું, આજથી 25 વર્ષ પહેલાં જ્યારે મારા લગ્ન થયા, મને કેટલા મહાન મોટા માથાઓ માંધાતાઓએ કીધું હતું, નહીં સરસ, તમે હવે પરણી ગયા, તમે હવે આવી ગયા, હવે અમારા દીકરા માટે બહુ સારી કંપની મળશે, હવે અમારા પુત્રવધુ માટે બહુ સારી કંપની મળશે. કાક હરામ, 28-30 વર્ષમાં એક કપલ મારી પાસે નથી આવ્યો. એક જોડકો મારી પાસે નથી આવ્યો. હાલો આપણે ઉઠીએ એમ બેસીએ ને જઈએ અને યાત્રા કરી આવીએ, કે સાથે આપણે સત્સંગ કરીએ, કોઈ દિવસ નહીં.
રેકોર્ડ છે. પંચમકાળમાં રેકોર્ડ તો થવો જ જોઈએ ને. ત્યારે મને આ પંક્તિ યાદ આવે, આવા મોહી જનોની સાથે સુખ અને શાંતિ ક્યાંથી હોય? ઉલટાનો તો યંગ કપલને તો બીક એ નહીં લાગે, કેમ કે એમની શીતલાચારની નસ પકડાય ને. નહીં નહીં, પંડિતજી હશે તો પછી રાત્રે આપણે કાંઈ ખવાય? હા, વાંધો એ છે. જોયું ભાઈ, આ હકીકતની વાત કરું છું. હરામ એક કોઈ કપલ મારી પાસે આવ્યા હોય, તમને 25 નામ ગણાવું. જ્યારે 98માં મારા પ્રભુતામાં પગલાં પડ્યા હતા ત્યારે કેટલાકના પડ્યા હતા, ત્યારબાદના પણ કેટલાક. એકે મારી પાસે કોઈ દિવસ નથી આવ્યા. હરવાના હોય, ફરવાના હોય, ક્યાંય જવા, આપણને તો શોખ જ નથી હરવા ફરવાનો, ગયાય નથી. આટલા વર્ષોમાં કોઈ દી ક્યાંય નથી ગયા. પણ એ સામેવાળા એ ભૂલ પકડાય, નસ પકડાય, શિથિલતા પકડાય, અને પાપ તો એને છુપાઈને જ કરવું હોય ને. હા, સમય સારે હારે રાખવું હોય, છવી સારી રાખવી હોય અમને. અને હું તો છે ને ચાણક્યને અને ચંદ્રગુપ્તને પીને બેઠો છું 30 વર્ષથી. મને આ નસે નસ ખબર છે સમાજની, યુવાઓની. રાજુભાઈ, હું બોલું નહીં કોઈ દિવસ, પણ આ વાસ્તવિકતા છે. મોહી જનો કે સંગ મેં સુખ શાંતિ હૈ કહા. તો મોહી સાથે રહ્યા કર, તો રાગમાં જ તો રાચવાનું છે. શાંતિ ક્યાંથી હોય? ત્યાંથી જ્ઞાનનો માર્ગ નહીં મળે દામજીભાઈ. વૈરાગ્યના બારણા બંધ હોય મોહીજનો સાથે. હા હા, નામ ન લેવા, બરોબર છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જે શિથિલતાનો પારાવાર. આજે મેં ગુરુદેવશ્રીનું, હા બરોબર બરોબર છે. આજે જ ગુરુદેવશ્રીનું મેં એક 15-20 મિનિટનું, મને એમ લાગે બેનશ્રીના વચનામૃત ઉપરનું જ પ્રવચન છે. એમાં ગુરુદેવશ્રી બોલ્યા, જેમાં ત્રસઘાતનો પ્રસંગ આવે, એવું આહાર, એવું ભોજન જે લેતા હોય એ તો તત્વ સાંભળવાને લાયક નથી. તેમાં રાત્રિ ભોજન વગેરે બધું આવ્યું કે નહીં? હવે એક ઓર સમયસાર વાંચવાનો, બીજી કોર રાત્રિ ભોજન. હા, અરે કંઈક સામાન્ય સદાચાર, કંઈક ભૂમિકા, ખાનપાનનો વિવેક, સાધર્મીનો વાત્સલ્ય. એટલે આ બહુ બહુ સરસ છે. ક્ષણ ક્ષણ કષાયો કે પ્રસંગ હી બને જહાં. મોહી જનો કે સંગ મેં સુખ શાંતિ હો કહાં. નિર્મોહિત હોવું હોય તો નિર્ગ્રંથના માર્ગે રહો એમ. જગ સંગતિ સે તો બડે દુઃખમય ભ્રમણ ફેરી. निर्ग्रंथता की भावना अब हो सफल मेरी. जग संगति છે, જો જગ સંગતિ સે તો બડે દુઃખમય ભ્રમણ ફેરી. પણ તોય જગતની જ સંગતિ આપણને ગમે છે. હા ને, બરોબર છે, બરોબર છે. પણ શિથિલતા પારાવાર છે દામજીભાઈ. એટલે જ કહેવાય ને કે ચારેય અનુયોગોનો સાંગોપાંગ સ્વાધ્યાય હોવો જોઈએ. ગુરુદેવશ્રીનું તમે જુઓ વૈરાગ્ય, ચરણાનુયોગ જુઓ એમનું. અબ તો રહું નિર્જન વનો મેં ગુરુજનો કે સંગ. शुद्धात्मा के ध्यान में हो परिणति असंग. वाह. अब तो रहूं निर्जन वनों में. आहा, कोई जनता न हो, कोई आवन जावन न हो. अरे कोई रागी द्वेषी गृहस्थो જ્યાં આવે નહીં, પહોંચ જ ન હોય, ક્રૂર પશુઓ જ્યાં રહેતા હોય એવા નિર્જન વન જંગલોમાં, અને ત્યાંય નિર્ગ્રંથ ગુરુઓના સંગે હું રહું એમ.
શુદ્ધાત્મા કે ધ્યાનમય હો પરિણતિ અસંગ. બહારમાં ગુરુઓનો સંગ અને અંદરમાં શુદ્ધાત્મ ધ્યાનમય પરિણતિ અસંગ. નિજ ભાવ में ही लीन हो मिटो जगत फेरी निर्ग्रंथता की भावना अब हो सफल मेरी. कोई अपेक्षा हो नहीं निर्द्वंद्व हो जीवन संतुष्ट निज में ही रहो नित आप सम भगवन. कोई अपेक्षा हो नहीं. बोलो, નિરપેક્ષ જીવન. બહુ માર્મિક શબ્દ છે. એક 5-6 પોઈન્ટ કહું સાંભળો. મને કોઈ પરિવારજનો પાસેથી અપેક્ષા નથી. મને એટલે બધાની વાત કરું છું. કોઈ સગા સ્નેહી મિત્રો પાસેથી કોઈ અપેક્ષા નહીં. અરે મને મારા પુણ્ય પ્રત્યે પણ કોઈ અપેક્ષા નહીં. મને મારો પુણ્ય સાથ આપે તો હું મારું આત્માનું કરું. આત્માનું આત્માથી કરવાનું હોય, પુણ્યથી ન કરવાનું હોય. આત્માની સત્વારે કરવાનું હોય, પુણ્યની સત્વારે ન હોય. કોઈની કોઈ અપેક્ષા નહીં. કોઈ અપેક્ષા હો નહીં निर्द्वंद हो जीवन संतुष्ट निज में ही रहूं नित आप सम भगवन. હે ભગવાન, તમે તમારા સ્વરૂપમાં જેવી રીતે લીન છો, સંતુષ્ટ છો, એવી જ રીતે હું પણ મારા સ્વરૂપમાં સંતુષ્ટ રહું. હો આપ સમ નિર્મુક્ત मंगलमय दशा मेरी निर्ग्रंथता की भावना अब हो सफल मेरी. जीवन निर्द्वंद्व हो, निरपेक्ष हो, निस्पृह हो, निर्वांछक जीवन हो. अब तो सहा जाता नहीं बोझा परिग्रह का. જો પરિગ્રહને બોજો કીધું આમાં. આપણને તો પુણ્ય વધ્યું એવું લાગે, કૃપાળુ દેવને લાગે સંસાર વધ્યું. અને વળી પાછો આપણને પૂછે સંસાર વધતા શું વધ્યું તે તો કહો. એણે આપણને કીધું, આપણે આપણી જાતને પૂછવાના. विग्रह का मूल दिक लगता है विग्रह. विग्रह विकल्प विग्रह का. विग्रह એટલે શરીર થાય. શરીરનું મૂળ કારણ તો વિગ્રહ છે, શરીર સંબંધીના સંકલ્પ વિકલ્પો. સ્વાધીન સ્વાભાવિક સહજ હો પરિણતિ મેરી. મારી પરિણતિ સહજ હો, સ્વાભાવિક હો, સ્વાધીન હો. અજ્ઞાની બહેરાત્માની પરિણતિ જ પરાધીન છે. જો સ્વાધીન નથી, પરાધીન છે. સ્વાભાવિક નથી, અસ્વાભાવિક છે. સહજ નથી, અસહજ છે. निर्ग्रंथता की भावना अब हो सफल मेरी बीते अहो आराधना में हर घड़ी मेरी. ओम नमः सदेभ्यः. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो